દેશમાં લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે। એનડીએને 292 જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 233 બેઠકો મળી છે। ત્યારે વાત છે હવે સરકાર બનાવવાની। એનડીએ પાસે અત્યારે બહુમતી તો છે, પરંતુ ઇન્ડિયા ગઠબંધન પણ ધારે તો સરકાર બનાવી શકે છે। તમને જાણીને નવાઈ લાગશે કે ઇન્ડિયા ગઠબંધન પાસે બહુમતી જ નથી તો એ સરકાર કેવી રીતે બનાવી શકે। આવો જાણીએ કઈ રીતે આ શક્ય છે અમારા આ ખાસ રિપોર્ટમાં। आप फिर पधारे हैं यहाँ, तो आज हम लोगों को बड़ी खुशी की बात है। आप पहले आए थे, इधर हम गायब हो गए थे, तभी हम फिर आपके साथ हैं। हम आपको आश्वस्त करते हैं कि अब इधर उधर होने वाले नहीं हैं, हम रहेंगे आप ही के साथ। આ શબ્દો એ જ નીતિશ કુમારના છે કે જેમણે થોડાક સમય પહેલા એક સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યા હતા, જેમાં તેઓએ હવે તેમનો સાથ નહીં છોડે તેવી વાત કરી હતી। પરંતુ લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ જો સાચે જ તેઓ તેમનો સાથ છોડી તો દેશમાં એનડીએને સરકાર બનાવવી ખૂબ જ મુશ્કેલ પડી જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે। જી હા, લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે, જે પ્રમાણે એનડીએને 292 અને ઇન્ડિયા ગઠબંધનને 233 બેઠકો મળી રહી છે। હવે સવાલ એ થશે કે સરકાર બનશે કેવી રીતે અને કોણ કોણ તેમાં ભાગીદાર હશે। આ મુજબ એનડીએ પાસે કેન્દ્રમાં સરકાર બનાવવા માટે બહુમતી છે, પરંતુ ઇન્ડિયા ગઠબંધન પણ સરકાર બનાવી શકે છે। હવે તમને એ વિચાર આવશે કે એનડીએ પાસે બહુમતી હોવા છતાં ઇન્ડિયા ગઠબંધન સરકાર કેવી રીતે બનાવી શકે। ચાલો તે પણ સમજીએ। કેન્દ્રમાં સરકાર બનાવવા માટે 272 સીટોની જરૂર છે। જો ઇન્ડિયા ગઠબંધનને 233 બેઠકો મળી છે તો વિરોધ પક્ષોનું ગઠબંધન બહુમતીથી માત્ર 39 બેઠકો દૂર છે। આવી સ્થિતિમાં બહુમતી મેળવવા માટે તેમણે વર્તમાન ભાગીદાર સાથે પણ ગઠબંધન કરવું પડશે। જ્યારે વિરોધ પક્ષો ઇન્ડિયા ગઠબંધન બનાવવા માટે એક સાથે આવ્યા ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પણ બેઠકમાં હાજર હતા। મમતાએ જ ઇન્ડિયા માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો। જોકે બંગાળમાં સીટ વહેંચણીના મુદ્દે સર્વસંમતિના અભાવે કોંગ્રેસ અને ટીએમસીએ અલગ અલગ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો। તેમ છતાં મમતા દીદીએ તેઓ ઇન્ડિયા સાથે હોવાનો પણ દાવો કર્યો હતો। આવી સ્થિતિમાં એવી પણ અટકળો લગાવવામાં આવી રહી છે કે ઇન્ડિયા ગઠબંધન બિહારમાં જેડીયુ અને આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટીને પોતાના પક્ષમાં લેવાનો પ્રયાસ કરી શકે છે। મહત્વનું છે કે એનડીએ સરકાર બનાવવા હાલમાં સંપૂર્ણ સક્ષમ છે। તેમની પાસે બહુમતી છે। એનડીએમાં કુલ 41 પક્ષો છે, જેમાં ભાજપ રાષ્ટ્રીય પાર્ટી, એનસીપી, સિક્કિમ ક્રાંતિકારી મોરચા, ટીડીપી પક્ષો અને અન્ય ઘણી પાર્ટીઓ પણ સામેલ છે। દેશમાં સરકાર બનવાને લઈ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પર સૌ કોઈની નજર છે, કારણ કે આ બંને નેતાઓ જે ગઠબંધન સાથે ઉભા રહેશે તેમની સરકાર બની શકે છે। આ વખતે ભાજપે પોતાની સહયોગી પાર્ટીઓ ટીડીપી અને જેડીયુ જેવી પાર્ટીઓ પર નિર્ભર રહેવું પડશે, કારણ કે આ બંને પાર્ટીઓ જો સહેજ પણ આગળ પાછળ થાય તો ભાજપ સરકાર ગુમાવી શકે છે। લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન એક્શનમાં આવી ગયા છે અને સરકાર બનાવવા માટેની રણનીતિ ઘડવાની પણ ચર્ચા કરવામાં આવી રહી છે। ત્યારે હવે એનડીએ ઇન્ડિયા ગઠબંધનના સાંસદોને તોડે છે, ઇન્ડિયા ગઠબંધન એનડીએના સાંસદોને પોતાની તરફેણમાં કરે છે, તે તો આગામી સમય જ બતાવશે।